એ વીરના બાપુ મનના મોટા રે એની મોટી છે ઓળખાણ. વેલકમ ટુ ન્યુ માય વ્લોગ. બધાને જય શ્રી કૃષ્ણ. મિત્રો ઘણા બધા દિવસો પછી આપણે વિડીયો આવી પાછા ઉતારી. મિત્રો અત્યારે આપણે હાલમાં ખોડલધામ મંદિરે મિત્રો. તો મિત્રો ત્યાં અમે દર્શન તો કરી લીધા પણ ત્યાં ફોન અલાઉડ નથી એટલે તમને દર્શન નથી કરાવ્યા. અત્યારે મિત્રો આપણે શું કહેવાય ગાર્ડનમાં આવ્યા છીએ, તમને વ્યૂ બતાવું. અને આપણે ધરમભાઈ ભેગા આવ્યા તો અત્યારે આપણે આવ્યા છીએ ખોડલધામ મંદિરના ગાર્ડનમાં. જોઈ શકો છો દેખાડો ભાઈ ચારે તરફ. જો મિત્રો ખાલી અત્યારે અહીંનો વ્યૂ જોવો. ભલે અત્યારે કેટલા વાગ્યા મિત્રો ખબર હે? 4-4:30 જેવું થયું આઈ થિંક. હા 4-7:30 થયું મિત્રો. ના ખાલી આમ લાગે મિત્રો, આમ ખાલી જોવો તમે, ખાલી વ્યૂ જોવો. ચારે બાજુ હરિયાળી હરિયાળી જોઈ લ્યો મિત્રો. અને બીજું કઈ કહેવા માંગશો ધરમભાઈ તમે? ના બીજું આગળ હવે જોઈએ તો અત્યારે આપણે મિત્રો જઈએ છીએ આગળ. ચાલો કન્ટિન્યુ. કહેવાય સી તમારે સી નો અવાજ સાંભળો. બોલતો ભાઈ જીક. જોઈ લ્યો મિત્રો. સિક્કો નાખો ને તો મિત્રો સિંહ રાઈડ પાડે. પણ એકચ્યુઅલીમાં મિત્રો અમારી પાસે સિક્કો જ નથી. અમે અહીંયા આવી ત્યારે સિક્કો લેતા જ ભૂલી જાય. મારી પાસે એક પણ કોઈન્સ નથી. નોટું હે મિત્રો? નોટું બતાવું. નોટું હાલે એમ નથી. જો મિત્રો 500 વાળી નોટું હોય. પણ ઘરે એમ નથી. નોટું હે પણ નોટું શું કામ ને મિત્રો? આ મિત્રો ખરા ટાઈમે હે ને વસ્તુની કિંમત હોય, સમજી ગયા ને? આમ જો મિત્રો આવો કાંઈક વ્યૂ દેખાય છે. હવે તમે આગળ અમે જઈ પછી તમને કંઈક બતાવી. ચાલો કન્ટિન્યુ. મિત્રો અમે બે ભાઈઓ જઈએ છીએ આગળ. હાલ્યા જાય મિત્રો. આગળની બધી છે ને તમને બતાવો. હાલો આમ જોવો, ખાલી વ્યૂ જોવો. તો મિત્રો અત્યારે જો અહીંયા કંઈક પૂતલા જેવું આવ્યું છે. તો અહીંયા જો કંઈક ઉર્જા શક્તિ, જ્ઞાન શક્તિ, ધન શક્તિ અને જળ શક્તિ લખ્યું. આમાં આપને કાંઈ ખબર પડતી નથી. એટલે જો આપણે જાય આગળ જોઈ શકો છો અહીંયા નકરા ફૂલ, મતલબ કે અહીંયા વધારે તો કપલ આવતા હોય. તો આપણે બે ભાઈ અમે મિત્રો ખાલી બે ભાઈ આમ જો બાય, બાકી બધા વધારે ભાઈ કપલ જ આવે. અને મિત્રો ખાલી તમે ખાલી અત્યારનો વ્યૂ જો મિત્રો, નજારો જો, જ્યાં જોવો ત્યાં હરિયાળી હરિયાળી ફૂલ જો. અને સામે મિત્રો તમે નાના છોકરા લાવો ત્યાં ગાર્ડન પણ છે, તમને ત્યાં જઈને બતાવી. ચાલો કન્ટિન્યુ. મિત્રો તમને એક વસ્તુ બતાવું, મને તો ખબર નથી, તમે આપણે અંદર જઈએ ભાઈ ખબર પડે આને શું કહેવાય. હવે આપણે અંદર જાય એટલે તમને બતાવું. ચાલો અંદર હાલો મિત્રો. હા મિત્રો આપણે ધરમભાઈ કાંઈક બતાવશે. હાલો તો હાલો મિત્રો. આપણે મિત્રો આડા રસ્તે થઈ ગયા છે કામ કરી. રસ્તે યાર પગ આમાં લખ્યું મિત્રો લોક જાગૃત કેન્દ્ર. અંદર જાય ભાઈ ખબર પડે મિત્રો અહીંયા શું છે. ચાલો હાલો અંદર, હાલો હટાહટી અંદર. તો મિત્રો એક વસ્તુ બતાવું ખોડલધામની અંદર બગીચાની અંદર. મિત્રો એક સમયમાં આ જગ્યા કાંઈક અલગ રીતે હતી. અને મિત્રો અંદર જઈને અત્યારે આપણે વિડીયો ઉતાર્યો ને તો કાંઈ બધું આમ કંઈ શું કહેવાય કાંઈ બરોબર છે જ નહીં. તો હવે આપણે થાકી ગયા મિત્રો. એટલે અહીં બેસી હવે ઘડીક વાર. જો અહીંયા મિત્રો છાંયો છે. અને મિત્રો આની ખોડલધામની જગ્યા એવડી મોટી બધી છે ને કે આપણે ગમે એટલું રખડીને પૂરું જ નથી થતું મિત્રો. આમ જો મિત્રો એમાંય પાછા બૂટ પહેરીને આવ્યા હોય આપણે. ધૂળવાળા બધું થઈ ગયો મિત્રો. હવે ઘડી વાર મિત્રો આપણે બે લઈ પછી આપણે આગળ મળી. ચાલો કન્ટિન્યુ. મિત્રો તમને હે ને અહીંયા ખોડિયાર જૂનો છે મિત્રો, તમને બતાવું. જો મિત્રો અત્યારે અહીંયા ગોળ તળાવ જેવું કંઈક બનાવેલું છે અને ખોડિયારમાંની મૂર્તિ છે. જોઈ શકો છો 3 નાના ડુંગર બનાવ્યા છે. જોઈ શકો છો ચાર તરફનો મિત્રો વ્યૂ જોવો ને નેક્સ્ટ લેવલ. મિત્રો ખાલી તમે વ્યૂ જોવો. અને સામે શું લખેલું ખબર હે? જો અહીંયા બતાવું તમને ઝૂમ કરીને. આઈ લવ શક્તિવન. જોઈ લ્યો મિત્રો, આઈ લવ શક્તિવન. સમજી ગયા ને? ખોડલધામની જગ્યા શક્તિવન. અહીંયા જ આવતો છે. હવે તમને મિત્રો અમે આગળનો વ્યૂ બતાવી. ચાલો કન્ટિન્યુ. જોઈ લ્યો મિત્રો ખાલી આનો વ્યૂ જોવો તમે. જો મિત્રો ધરમભાઈ એમ કહીએ કાચબા છે અંદર. માછલી હોતન છે આમાં દેખાતી નથી મિત્રો, ખાલી છે ખરી. ચાલો હવે કાંઈ વાંધો નહીં. જો મિત્રો આખી રીતના હોય તો તમને ખબર હે. આવો તો પાછા આવો તો જોજો મિત્રો. જો મિત્રો પાછો જા તો જોજો મિત્રો કઈ રીતના જાય. ઉભા છે હું એ રીતના આવી જાઉં. ઓહો મિત્રો આમાં બ્લેક જેવી તો કાંઈ વસ્તુ જ નથી. ઓહો મિત્રો આપણે અહીંયા હે ને મોગલી બની ગયા છીએ. આખા ગાર્ડનની અંદર અમે 2 ગાંડા આટા મારી છીએ. આમ જોઈ લ્યો મિત્રો રસ્તા વગરના અમે હાલ્યા જઈએ. એટલે અમે રખડવા જઈએ તો હાલ્યા જ જાય ને મિત્રો. આમાં કાંઈ બીજું કંઈ દેખાતું નહીં. પેલાનું જો ટ્રાફિક નથી ને એટલે આમ વ્લોગ બનાવવાની મજા આવે. બાકી મિત્રો શું થાય ખબર? બધા અત્યારે વ્લોગ બનાવે શરમાઈ પાછા પબ્લિક હોય ને એટલે વિડીયોમાં બોલી ન હોય. સમજી ગયા મિત્રો? એટલે અમારી જેવા બે જ હોય, બીજું કઈ ન હોય. એટલે અત્યારે વિડીયો ઉતારી એ નહીં ને એટલે નકર તો મિત્રો વિડીયો આવતા જ નહીં અમારા બેના. ખબર ને? પણ હવેથી મિત્રો અમે બે શરમાવાનું ભૂલી ગયા. અહીંયા બાજુ આવો, આ બાજુ આવો. તમે વિડીયો બનાવતા નહીં, આ બાજુ આવતા તમે વિડીયો અહીંયાથી તમે સિક્કો નાખો એટલે અહીંયાથી પાણી આવે. મિત્રો જોઈ લ્યો આવો કાંઈક નજારો છે બધી બાજુ. વધારે તો મિત્રો મારે નહીં કેવું. આ ધરમભાઈ રખડે છે
બે ચશ્મા લઈને ગાર્ડનમાં યાર મજા જ આવી ગઈ. હવે મિત્રો અમે પાછા જઈએ આમ ગેટ તરફ, કેમ કે હવે મિત્રો અમારે હજી 2-3 કામ છે મિત્રો. હજી તો મિત્રો આખા દી આપણે રખડવાનું છે. તમને વ્લોગમાં બન્યા રહેજો, કન્ટિન્યુ રહે. તમે મિત્રો અમારા બ્લોગ જોવા ગમતા હોય ને, ગમતા હોય કે નો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. સ્ટોરેજ મિત્રો અત્યારે અમે જઈએ હવે ખોડલધામથી લીલાખા બાજુ ડેમ આવ્યો ને મિત્રો, ત્યાં એક લોકેશન છે ફોટા પાડવાનું, ફોટા જ પાડવાનું છે. હાલો તમને આજે બતાવી. એ વીરના બાપુ મનના મોટા રે એની મોટી છે ઓળખાણ. અત્યારે અમે લીલાખાથી ખોડલધામથી મિત્રો આ બાજુ લીલાખા બાજુ આવતા હતા, ત્યાં મિત્રો અમને એક આવું લોકેશન મળ્યું છે. જો મિત્રો આનું નામ તો આપણે નથી ખબર, પણ હવે આગળ ધરમભાઈ કહે છે. મોટો બધો ગેટ બનાવ્યો છે. આ શું છે કઈ ખબર નથી ને. આવા નાના નાના 4 બન્યા છે, 4 ખૂણામાં, અને વચ્ચે એક મોટું બનેલું છે. એનું કારણ શું બનેલું છે એ જ કઈ અમને મિત્રો આમાં છે ને ચારે સાઈડમાં ખૂણામાં આવા સેમ ટુ સેમ ચારે બાજુ હોય. જોઈ લો મિત્રો, આ બાજુ એક પાછળ એક સાઈડમાં છે અને એક આ બાજુ હોય, અને આગળનું તમને ધરમભાઈ કહે. આખા દુનિયામાં અમે 2 માણસ વૈધા હોય ને એવી ફીલ થાય છે. આખી દુનિયા મિત્રો 2 માણસ હોય એવું જ બતાવે છે. કેમ કે અહીંયા કોઈ છે જ નહીં. અમે હમણાં ખોડલધામ ગયા, ત્યાં પણ કોઈ નતું, અને અહીંયા પણ કોઈ નથી. જોઈ શકો આખી પ્લેસ સુનસાન આમ છે નવી, મતલબ. ચાલો મિત્રો હમણાં બનાવેલું હોય, તમને હવે અંદરનો મેં વ્યૂ બતાવી. ચાલો ધરમભાઈ કન્ટિન્યુ. ચાલો જો મિત્રો આપણે અંદર જઈએ, અંદરનો વ્યૂ જોઈએ મિત્રો કેવો છે કેવો નહીં. દરવાજો પણ ખુલ્લો જ છે મિત્રો. અહીંયા કંઈક આ બુદ્ધા જેવું બન્યું છે, જોઈ શકો. અંદર મિત્રો આપણે આવ્યા છીએ. દરવાજા લોક, દરવાજા મિત્રો અંદરથી લોક એવું લાગે છે. અવાજ આપણો ફૂલ ગાજે છે. પંખા પણ છે લટકાવે કે કોના માટે શું છે કાંઈ ખબર નથી. અને ઉપર જો જે કામ કાંઈક મંદિર જેમ ક્યાંક તંબુ જેવું મિત્રો છે, આમ જોઈ લ્યો ચારે બાજુ. અને મિત્રો આપણો અવાજ ગાજે, કેમ કે આપણે ભણવામાં આવતો કે એ ડિઝાઇન બનાવેલી તો આપણો અવાજ આપણી ઉપર ગાજે. તો મિત્રો અહીંયા કંઈક નીચે કંઈક ચિત્ર દોરેલું છે, જોઈ લ્યો મિત્રો એના દરવાજા બહુ છે. જો મિત્રો કેમ કે કોઈ આવતું નથી એટલે બધું આમ સુમસાન જેવું આમ સાફ કરેલ નથી. અને બાકી વ્યૂ મિત્રો અત્યારે નેક્સ્ટ લેવલ આવી રહ્યો છે. આમ જો આપણો અવાજ ગાજી રહ્યો છે. ના મિત્રો અહીંયા લાઈટ તો નથી. મિત્રો અહીંયા ચાકુ ને બધું આપેલું, પણ લાઇટ નામે કાંઈ હે નહીં. અને મિત્રો બાકી આમ જોઈ લ્યો તમે, ખાલી વ્યૂ જો આ બધી જોઈએ. મિત્રો અહીંયા કાંઈ લાઈટ છે નહીં, ખાલી પંખા કોને લગાડ્યા કોઈ લઈને વહી જાય ને તોય કોઈને ખબર ન પડે મિત્રો. જોઈ લો મિત્રો, બાકી આવું બધું મસ્તનું લોકેશન છે. બાકી તમે મિત્રો અહીંની ખાલી આમ ડિઝાઇન જુઓ, ચિત્રકામ જુઓ. આખા પ્લેસમાં અમારા 2 સિવાય કોઈ આ દરવાજો પણ મિત્રો આમ ખુલ્લો છે, ગાર્ડ પણ નથી. કોઈ હે જ નહીં. સિક્યુરિટી ગાર્ડ મિત્રો કોઈ હે જ નહીં અમારે 2 સિવાય. આ દરવાજો પણ એમને ખુલ્લો હતો. હવે મિત્રો અમે આગળ જઈને તમને વ્યૂ બતાવી. ચાલો જો ચારે બાજુ આવું કાંઈ છે, જો તમને બતાવું. તો મિત્રો જો ચાલો. અને આ જ 2 ટાઈપ સેમ ઓલી બાજુ પણ છે, અને બંને બાજુ છે 2. જો મિત્રો આવું જ સેમ ટુ સેમ, આવું જ. એટલે આની અંદર આપણે જેવું જોયું ને મોટું, એવું જ આની અંદર નાનું છે. આ નાનું છે, આપણે નાનાની અંદર જાય. ચાલો જલ્દી મિત્રો સ્પીડથી ચાલો. આપણે આડે આપણે મિત્રો રસ્તેથી કોઈ ગયા જ નથી, આગી નહીં જાવ. રેડી? ચાલો હટાહટી. અને અહીંયા કંઈક વોટર ટેન્ક જેવું પણ છે, ભાઈ કોઈ હોય નહીં. શું કામનું મિત્રો? મિત્રો અહીંયા કોઈ રહેતું જ નથી તો પાણીનું શું કામનું અહીંયા? સિક્યુરિટી ગાર્ડ પણ નથી. આ છે હું એ જ નથી ખબર, રહેવાની તો વાત જ ન હોય મિત્રો. હાલો તો તમને કાંઈક બતાવું. જો મિત્રો આની અંદર કાંઈક એન્ટ્રી સાથે આવું બતાવે છે. જો મિત્રો અહીંનો વ્યૂ સેમ છે, પણ મિત્રો આ નાનું છે. આનંદા થોડું જોઈ શકો છો. કામ કરવાના સાધનો પડ્યા છે. તો ચાલો હવે જઈએ. જો મિત્રો ઓલામાં હતું એવું જ આમાં સેમ ટુ સેમ છે. જોઈ લ્યો, ખાલી વ્યૂ જોવો મિત્રો. મિત્રો અમે જીથોડી મંદિરે આવી ગયા મિત્રો. અત્યારનો કંઈક આવું કંઈક વ્યૂ છે મિત્રો. હું ધરમભાઈ બેઠા અહીંયા જુઓ. જોઈ શકો છો મિત્રો. અત્યારે અહીંયા તો ફૂલ ટ્રાફિક, એટલે આમ જરીક બ્લોગ બનાવવા ખબર ને તમને. આપણે મિત્રો બ્લોગ બનાવતા શરમાઈ ગયા. ના મિત્રો અહીંયા હે ને મિત્રો શનિવારે બધા ભક્તો આવતા હોય મિત્રો જેતપુરના. એટલે જોઈ લ્યો મિત્રો આવું મંદિર છે. તમને હમણાં આખો વ્યૂ બતાવું. ચાલો કન્ટિન્યુ.